શહેરમાં તળાવની હાલ બેહાલ છે। જલાલપુર વિસ્તારમાં આવેલા થાણા તળાવની સુંદરતા પર જળકુંભીએ જાણે ગ્રહણ લગાવ્યું છે। તળાવમાં જ્યાં નજર કરો ત્યાં જળકુંભી વેલ પથરાયેલી જોવા મળે છે, જેના કારણે તળાવનું પાણી પણ ગંદુ બન્યું છે અને 2 વર્ષ પહેલા 1 કરોડ રૂપિયાના ખર્ચે આ તળાવનું નવીનીકરણ કરાયું હતું, પરંતુ 1 કરોડ રૂપિયાના આંધણા આ ખર્ચ બાદ તળાવની સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। હવે આ તળાવમાંથી નગરજનોને પીવાનું પાણી આપવામાં આવે છે। આપ કલ્પના કરો આવા પાણી જે નગરજનો પી રહ્યા છે। વર્ષોથી જે આ તમે જોઈ શકો છો જળકુંભી ઘણી વાર ટેન્ડરો બહાર પડે છે, પણ કોઈ કામગીરી થતી નથી। કામગીરી થાય છે થોડી ઘણી કહેવા પૂરતી, પાછા માણસો જતા રહે છે। આ જો જળકુંભી નહીં હોતે અને વ્યવસ્થિત નવસારી નગરપાલિકાએ ડેવલપમેન્ટ કર્યું હોતે તો આજે નવસારી નગરપાલિકા તરફથી એક ટાઈમ પાણી જે મળે છે એ અમને આજે આ જળકુંભી ના હોતે અને તળાવ સારું હોતે તો અમને 2 ટાઈમ પાણી પીવા મળત। આ તળાવ તમે સફાઈ કરો, કોઈ ધ્યાન દેતું નથી। અમે બધાને બહુ કીધેલું, અમારા સોસાયટીવાળા બધાએ કમ્પ્લેટ કર્યું, પણ કોઈ ધ્યાન જ નથી દેતું। અને અત્યારે તમે જુઓ ને તળાવ તો એટલી ગંદકી છે ને, તે આમાં કોઈક પડ્યું હોય ને તળાવ અમે ઉતરીને જરીક સાપ આપણે એમ થાય કરવી, પડ્યું હોય ને તો અમે એમાં ઘૂસી જાય ને તો નીકળી ગયું એમ નથી। તો આ જળકુંભીને દૂર કરવા માટે 2 કરોડનો જે પ્રમાણે ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ખર્ચ જે પ્રમાણે થયો ત્યારબાદ પણ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે અને હવે આ જ તળાવમાંથી શહેરીજનોને પાણી પૂરું પાડવામાં આવે છે। કઈ બીમારીને આ જળકુંભી નોતરી શકે છે તે કહેવાની જરૂર નથી। આ ગંદકીવાળું પાણી આપ જોઈ શકો છો। તળાવની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એના અંદર એટલું બધું ઉગી આવેલું છે, વેલો આ તે બધું, અને એના કારણે મચ્છરોનો ત્રાસ પણ બહુ વધારે છે અને સાપ એવું કંઈ નીકળી આવે। છોકરાઓ અમારા નાના નાના રમતા હોય તો ઘડીને અમારે પણ ઘરની બહાર કામ છોડીને ત્યાં જોવા આવવું પડે કે ક્યાં રમે છે, શું થયું છે, કંઈ સાપ આવ્યું નથી, કંઈ કરડ્યું નથી, એવું ધ્યાન રાખવું પડે છે। જો નગરપાલિકા આ તળાવની સાફ સફાઈ રાખતી હોય તો અમારો પણ ડર થોડો ઓછો થઈ જાય, પણ નગરપાલિકા કંઈ આવું ધ્યાન આપતી નથી અને સાફ સફાઈ પણ કરતી નથી। તળાવોની સાફ સફાઈ એ રૂટીન પ્રક્રિયાઓ છે જે નગરપાલિકા સમયાંતરે કરતી જ રહે છે અને જે પણ તળાવોમાં આવો કોઈ પ્રશ્ન હશે તો સત્વરે જ અમારી પાલિકા પ્રશાસનની ટીમ સંપૂર્ણ જે તળાવ છે એ જળકુંભી હોય કે બીજા અન્ય કોઈ પણ પ્રકારનું એમાં તકલીફ હોય તે તમામ સર્વે કરીને એનું આપણે દૂર કરવાનો પૂર્ણ પ્રયત્ન કરીશું અને તળાવને પૂર્ણ સાફ સફાઈ રહે એવા પ્રયાસો આપણે ચોક્કસથી કરીએ જ છીએ।